મોરબી વીજપોલ મુદ્દે ખેડૂતો હવે લડી લેવાના મૂડમાં છે। જેતપર ગામે એક મહંત સાથે 3 ખેડૂતોના અમરણ ઉપવાસ। મંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ રાકેશ પણ જોડાયા છે આંદોલનમાં। ખાનગી કંપની દ્વારા ખેતરોમાં વીજપોલ કાઢવા સામે વિરોધ છે। યોગ્ય વળતરની માંગ સાથે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે। અસરગ્રસ્ત ખેડૂતોના ખેતરમાં ઝી 24 કલાકની ટીમ પહોંચી। ઝી 24 કલાક સામે કામગીરી કરતા અધિકારીઓનો જવાબ, કામગીરી નિયમ મુજબ થઈ રહી છે। વીજપોલ મુદ્દે ખેડૂતો લડી લેવાના મૂડમાં છે। યોગ્ય વળતરની ખેડૂતોની માંગ છે અને જેથી ઉપવાસ પર બેઠા છે। એક મહંત અને 3 ખેડૂતના આમરણ ઉપવાસ। મહિલાઓ પણ પહોંચી છે। મોટી સંખ્યામાં આસપાસના ગામની મહિલાઓ, ખેડૂતો પણ પહોંચ્યા છે। ખાનગી કંપની દ્વારા ખેતરોમાંથી વીજપોલ કાઢવા સામે વિરોધ છે। મોરબીના દ્રશ્યો। ત્યારે સહયોગી ગૌરવ જોડાઈ ચૂક્યા છે, સંવાદદાતાજી ગૌરવ। ગુજરાતમાં જે રીતના ખેડૂતોએ આંદોલનની શરૂઆત છે તે કરી છે ને તેની પાછળ જો મુખ્ય કોઈ કારણ હોય તો તે ખાનગી કંપનીઓ દ્વારા જે વીજ પોલ છે તે નાખવામાં આવી રહી છે તેને કારણે આંદોલનની શરૂઆત છે તે થઈ છે। આજે મોરબીની અંદર આમણાત ઉપવાસની શરૂઆત ખેડૂતો દ્વારા કરવામાં આવી છે અને અત્યારે જી 24 કલાકની ટીમ એ જગ્યાએ પહોંચી છે કે જે ખેતરોની અંદર વીજ પોલ છે તે દાદાગીરીથી નાખવામાં આવી રહ્યા છે। આ તરફના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે આ પ્રકારે ખેતરોની અંદર મસ્ત મોટા ખાડાઓ છે તે ખોદવામાં આવી રહ્યા છે અને તેની અંદર ફાઉન્ડેશન ભરી અને વીજ પોલ છે તે ઊભા કરવામાં આવી રહ્યા છે। આ માત્ર એક ખાડો નથી, આવા એક ખેતરની અંદર 4 જેટલા જે ખાડાઓ છે તે ખોદવામાં આવી રહ્યા છે। તેને કારણે ક્યાંક ખેડૂતોનું જે મહામૂલી જે જમીન છે, જેની કરોડો રૂપિયાની કિંમત છે, તે જમીનને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન છે તે થઈ રહી છે। જે રીતના સ્થાનિક લોકો છે તેમના કહેવા મુજબ જે ખેતરોમાં પ્રવેશ કરવા માટે થઈ અને અહીં જે પોલીસ બળનો ઉપયોગ છે તે કરવામાં આવી રહ્યો છે અને આ પ્રકારે જે ખેડૂતોના ખેતરોને નુકસાન છે તે પહોંચાડવામાં આવી રહ્યું છે। આપણી સાથે સરપંચ છે, તેમની સાથે વાત કરીશું। શું આપનું નામ છે અને આ જે વીજ પોલ નાખવાની કામગીરી ચાલે છે, આનો વિરોધ કરવા પાછળનું મુખ્ય કારણ શું, કઈ રીતના નુકસાન પહોંચી રહ્યું છે? પહેલાં તો જે કાલે લાઈવ થઈને જીતુ વાઘાણીએ ગોંડલની સભાની અંદર કીધું હતું કે કામ બંધ કરાવી દેવાનું, ખેડૂતની પરવાનગી મળ્યા પછી જ કામ ચાલુ થશે અને આ એ લોકોની જોહુકમી છે। બાજુના ખેતરમાં રસ્તો, એના ખેતરની અંદર નથી તાર આવતો, નથી પોલ આવતો, છતાં એના તમારા માધ્યમથી તમે જોઈ શકો છો એના ખેતરની અંદર કેવી રીતના નુકસાન કરી અને રસ્તો બનાવેલો છે અને એની જોહુકમીથી એની ગાડીનો પ્રવેશ કરાવ્યો છે। અમારો શેઢો તોડીને આવ્યા છે। ખાસ એક ખેતરની અંદર જે વીજ પોલ આવતું હોય તો ખેડૂતને કેટલું નુકસાન જતું હોય છે? સાહેબ, નુકસાન તો હવે અમારી જમીન જે રહી, માનો કે 30 લાખ રૂપિયાનો વીઘો જમીન હોય, આ પોલ આવતા અમારી જમીન 10 લાખ રૂપિયાની થઈ જાય છે, બરોબર। કોઈના 5 વીઘાનું ખેતર હોય, કોઈને 10 વીઘાનું ખેતર હોય, તો એ પ્રમાણે એને કરોડો રૂપિયાની નુકસાની આવે છે। આ જગતનો તાત જે અન્ન પેદા કરે છે એ અન્ન છોડીને બેઠો છે। હજી સરકાર અમારા હમું નહીં જોવે। આ જે અહીંયા વીજ પોલ જે જગ્યાએ નાખવાના છે એ જગ્યાએ આપણે ઊભા છીએ। અહીંયા 4 અલગ અલગ ખાડાઓ ખોદવામાં આવ્યા છે। આ કેટલી જગ્યા હશે અને આ એક વીજ પોલ આ વિસ્તારની અંદર જે ખેતરની અંદર ઊભો થાય કેટલી જગ્યા રોકે અને ખેડૂતોને આ જગ્યાની કિંમત શું આપવામાં આવે છે સરકાર તરફથી અથવા તો ખાનગી કંપની તરફથી? આશરે 1 વીઘા જેવી જમીન અમારે ખેડૂતની જે અત્યારે જે 4 વીજ પોલના જે થાંભલા ઊભા કરે છે એમાં 1 વીઘા જેવી જમીન ખેડૂતની જાય છે અને એના જે નિયમ પ્રમાણે પર સ્ક્વેર મીટર 979 રૂપિયા સામાન્ય વળતર ચૂકવી રહ્યા છે, જે જંત્રી મુજબનું ચૂકવે છે। એમાં ખેડૂતનું કશું જ ન વરે અને જે કાયદાકીય જે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ 4 ગણું વળતર આપવું જોઈએ એ વળતર આપતા નથી। રાજ્ય સરકારના પરિપત્ર મુજબ વળતર આપે છે, એ જ અમારા ખેડૂતોનો વિરોધ છે। હવે આપણી માંગ શું છે ખેડૂતો, કારણ કે જે રીતના આંદોલન કરી રહ્યા છે, દ્વારકા હોય, સુરેન્દ્રનગર હોય કે મોરબી હોય, મુખ્ય માંગણી શું છે? જો વળતર 4 ગણું ચૂકવવામાં આવે તો ખેડૂતો કામ કરવા દેશે ખરા? આ 100%। અત્યારે જે ખેતરોમાં નુકસાન થાય છે, આ ખેતરમાં 4 ગણું વળતર ચૂકવે, અન્ય ખેતરોમાંથી જે રસ્તા કાઢવામાં આવે તો એનું શું? સાહેબ, એક વસ્તુ, ખેડૂતના દીકરાએ કાયમના માટે રોડ કાઢ્યા, કેનાલો કાઢી, એ આ આપણા રાજ્યના અથવા તો દેશના વિકાસ માટેના કામો હતા।
આ જે પ્રાઇવેટ કંપનીના કામો છે એને આપણી સરકાર વિકાસના કામો દર્શાવે છે. આ પ્રાઇવેટ કંપનીનું છે, કોઈ ગુજરાત ગવર્મેન્ટનું કે કેન્દ્ર સરકારનું કામ નથી. બરાબર. અને જો રાજ્યના કે દેશના વિકાસ માટે જો આ વીજ પોલ ખોડાઈ રહ્યા હોય તો ખેડૂતો સહમત જ છે. વિકાસ નથી આ છે એ નિજી કંપનીઓના હિત માટે આ લોકો કામ કરી રહ્યા છે. હવે કૃષિ મંત્રી જે રીતના નિવેદનો આપે છે કે સરકાર ખેડૂતોના હિતમાં કોઈ નીતિ બનાવશે અથવા તો તેને લઈને કોઈ નિયમો બનાવવામાં આવશે અને તેના આધારે જ કામ થશે, આ વાત સાથે તમે સહમત છો? આ ચર્ચા કરીશું, કૃષિ મંત્રી સાથે આપણે ચર્ચા કરીશું. અમારી જે કમિટી હશે એ કૃષિ મંત્રી અમને બોલાવશે, અમે એની સાથે ચર્ચા કરશું અને અમને યોગ્ય વળતર, અમને ન્યાય મળશે તો અમે સહમત થશું. ચોક્કસ જ જેતપર ગામ ખાતે જે રીતના વીજપોલ નાખવાની કામગીરી ખેતરોની અંદર ચાલી રહી છે ને તેની અંદર એક વીજપોલ જ્યારે ઊભો થાય છે ત્યારે 1 થી 1.5 વીઘા જેટલી જગ્યા છે તે જોતી હોય છે અને તેની અંદર જેસીબી અને ટ્રક જેવા વાહનો છે તે આવતા હોવાને કારણે અન્ય જે ખેતરો છે તેના શેઢા તોડીને પણ પ્રવેશ છે તે કરવામાં આવી રહ્યો છે અને તેનો પણ તેઓ વિરોધ છે તે કરી રહ્યા છે. આ તરફ જે રીતના મોટી સંખ્યાની અંદર નુકસાન છે તે પહોંચી રહ્યું છે ને તેને કારણે ખાસ આ ખેડૂતો છે તેઓ 4 ગણું વળતર છે તે માંગી રહ્યા છે અને તેને કારણે જ ગુજરાતની અંદર ખેડૂતોનું આંદોલન છે તે અત્યારે શરૂ થયું છે. ખાસ આ જે ખેતર જે છે તે ખેતરની અંદર આ પ્રકારે ટ્રક અને જેસીબી છે તે અત્યારે લાવવામાં આવ્યા છે ને તેને કારણે ક્યાંક આ પ્રકારની મુશ્કેલી છે તે લોકોને વેઠવી પડી રહી છે. શું કહેશો, એક ખેડૂત પુત્ર છો, ખેતરની અંદર જ્યારે આવતા હોય છે ત્યારે આપણને એમ થાય કે આજે વિરોધ કરી રહ્યા છો, વિરોધ માટે આવી રહ્યા છો અને તમારા જ ખેતરમાં તમારે કરવું હોય તો મંજૂરીઓ માગવી પડી રહી છે, કેટલું યોગ્ય? જો સરકાર વિકાસ કરે એમાં અમે સહભાગી થવા તૈયાર છીએ, પણ જે સરકાર એમ કહે છે કે આમ કરો તેમ કરો, પણ ખેડૂતને દબાવીને વિકાસ ન કરો, ખેડૂતને સહભાગી કરો. આપણે વળતર યોગ્ય આપો, ખોટી નુકસાની ન કરો. અત્યારે તમે જુઓ છો કે આ ટ્રક છે ને આગળના ખેતરવાળાને કોઈ જાતનું લખાણ હુકમ લીધા વગર અંદર પ્રવેશ કર્યો છે. આપણે ગેરકાયદેસર પ્રવેશ કોઈક ઓફિસમાં કરી તો આપણો ગુનો લાગુ કરે, કોઈકના ખેતરમાં કરી તો ગુનો લાગુ પડે. તો આ ટ્રક ઉપર ગુનો લાગુ કરશે સરકાર? પોલીસ લઈને આવે છે, ખેતરમાં જવા માટે પોતાના ખેતરમાં જવામાં 7-8 બતાવવો પડે છે. તો આ કયા પ્રકારનો કાનૂન કહેવાય કે નાના માટે કાનૂન અને મોટા કંપનીઓ માટે કોઈ જાતનો કાયદો નહીં? તો એટલે આ સરકારને એમ સવાલ કરવા માગી છે કે તમે શોષણ કરો છો, આ ખેડૂતનું તમે શોષણ કરો, પોતાની માલિકીનો હક માગવા માટે એને રસ્તા ઉપર ઉતરવું પડે છે. સરકાર તો એવું કહે છે કે 25,000 કરોડ જેવું પેકેજ આપ્યું, દરેકના ખાતાઓમાં પૈસા જમા થાય છે અને અમારી સરકાર છે તે ખેડૂતના હિતમાં કામ કરી રહી છે. આને કઈ રીતના જોવું? લાસ્ટ યર 2 વર્ષથી આ સરકારે પેકેજ જાહેર. એટલે ખેડૂતો હવે લડી લેવાના મૂડમાં છે અને આ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. ખેતરોમાંથી વીજ પોલ હટાવવાની માંગ પણ અડગ છે.